હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો કે આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે સિયર સીડ્સ યાની કે તકમરિયાવાળું દૂધ કઢી બનાવીને લઈ લીધું છે આપણે. અને રસોઈ ઓલમોસ્ટ આપણી બધી થઈ ગઈ છે અને નવરાઈ થઈ ગયા છે. જે વહેલા રાઈસ છે, ઢોકળા જે સાસુમાએ બનાવ્યા છે. અહીંથી આપણે આવી ગયું છે મેંગોનો બોક્સ છે, ખોલી લીધું છે આપણે. જો ભાઈ મસ્ત કેરી મજાની. જો ભાઈ સાસુમાએ બનાવ્યા છે કૈડા આટલા બધા. જો કે અમારા બધા ઘરે ડિસ્ટ્રીબ્યુટર થાય દર વખતે, અમારે ઓછા હોય અને વિતરણમાં થોડાક અમારે વધારે જાય. રીંગણા અમારી જ બહેનું મને એટલે મારા ફેમિલી મેમ્બર છે એટલે મારી જોડે કનેક્ટ છે, યાની કે મારા સબસ્ક્રાઈબર છે બધે ફેમિલી મેમ્બર્સ છે. એ બધા પૂછતા હોય કે આટલું બધું અથાણું બનાવ્યું, તમે આટલું બધું અથાણું ખાવ છો? પણ ના, લિટરલી અમે લોકો અથાણું એકાદી બહેણી જ એટલે કરતા હશે, પણ બાકી બધી મારી બે નણંદુને ડિસ્ટ્રીબ્યુટ થાય એટલે એટલું બધું બને. ફ્રેન્ડ્સ તો ફાઇનલી જો ભાઈ લંચ માટે જમવા બેસી ગયા છીએ અને આજનું મેનુ બતાવી દો. અને નક્સ જો અહીંયા જમવા બેસી ગયા છે. કેરીના પીસ છે, રીંગણા વટાણા બટાટા ટમેટાનું શાક, નક્ષભાઈ માટે સ્પેશિયલ બનાવી છે બીટરૂટની રોટી, આપણે થેપલું લીધું છે અને લીલી ચટણી લીધી છે અને રાઈસ છે. તો ચાલો ફટાફટ બધી જમવા. ગઈકાલ રાતે આપણે જે મેંગો રબડીનો વિચાર કર્યો હતો ને એ રબડી બનાવી હતી ને ભરી હતી મેં. અને જો આ આપણો ઓરિજિનલ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. હવે જોઈ પીસ કરીને જો ભાઈ મેં આમાં આવી રીતની રબડી ભરી હતી અને મેંગો આવી રીતે. અને એમાં જો પીલરથી ને છાલ ઉતારી લીધી છે. છાલ નહીં ઉતારવાની, અત્યારે ટૂંકમાં થઈ જાય ને પછી છાલ ઉતારવાની. જો ભાઈ આપણી છાલ બાલ ઉતરી ગઈ છે. હવે એના પીસ કરશું આપણે સર્કલ સર્કલ. જોઈએ હવે કેવી લાગે છે. જો ભાઈ આપણે લાઈવ વિડીયો ઉતારી છે ભાઈ, તમને એમ લોકોને એમ ન થાય કે હું ખોટું કહું છું, પણ લિટરલી જો ભાઈ મસ્તનો લાગે છે અત્યારે તો. પણ કેરી ફૂલ ઓળી હોય ને, શું કહેવાય, ફ્રીઝરમાં રાખીએ એટલે કડક બહુ હોય. જો છેલ્લે સુધી છે અને ફૂલ કડક છે. જો છેલ્લે આટલાકમાં નથી, પણ આ બધા મસ્ત લાગે. જો બતાવું તમને. અમે ફ્રૂટોપિયામાં ખાધું હતું ને, સેમ ટુ સેમ એવો નીકળે છે. આઈ હોપ કે સ્વાદમાં સરસ હોય. એવો જ થયો છે, સેમ ટુ સેમ. પતિદેવને મોત પડી જવાની છે. ભાઈ જો મેં એલચી નાખી છે ને એટલે એલચીનું છે, બાકી કંઈક તમને લોકોને એમ લાગે તો બીજું કંઈ નાખ્યું, બીજું કંઈ નથી નાખ્યું. થોડીક એલચી અહીંયા દેખાય છે. ભાઈ આજે છે વઘારેલી ખીચડી, હજી તડકોની મારવાની બાકી છે અને બટેટાનું શાક થઈ ગયું છે. જો મેં બનાવી છે ચપટી ભાખરી. કોમેન્ટમાં કહેજો કેવી બની છે. યસ, માય ચપટી ભાખરી. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે જમી કરીને રૂમ આવી ગયા છે અને ક્રિશા જો ફૂલ તોફાના મનો. આમ જો ચોટી બોટી કાઢી નાખી છે. અને જો અહીંયા કોણ તોફાન કરે છે? આ કરે છે જો. એ કોણ છે? ક્રિશા. રાધે રાધે કર દે. રાધે રાધે વલ્લભ. રાધે કાકો એ રાધે વલ્લભ કર દે. રાધે વલ્લભ કેમ કરાય? હા, પછી મહાદેવર કેમ કરાય? મહાદેવ. અરે મારો દીકલો. પછી
પછી બાય બાય ઝેરી કેમ કરાય? હા હા. પછી પાપા ક્યાં છે? પાપા પાપા કે તો કહીશું. ચાલો હવે પાછું ચસકી ગયું છે. લ્યો બસ જો ક્રિશા જો હવે થોડીક વાર અમને થોડોક છટકો જોઈ કાન કરીશું કીધું. લ્યો બસ આવું કંઈક છે. તો સારું ચાલો મળી આવી કંઈક મસ્તી સાથે કાલને એક નવા જ બ્લોગ છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. હા પણ 1 મિનિટ, એના માટે 1 જ મિનિટ એક તમને રિવ્યૂ આપી દઉં કે અને કેવુંને આપણે પૂછી લઈએ કે આપણે સરસ મજાની મેંગોની જે કેન્ડી છે જે અમે ફ્રૂટોપિયામાં ખાધી હતી એ ફાઇનલી કેવી લાગી. તો એક્સપિરિયન્સ બતાવી દઈએ આપણે. કેયુર કેમ છે? કેયુર બેઠા બેઠા ચેસ રમે છે, બરોબર ને? જરાક એક્સપ્લેન કરશો તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો મારી કેન્ડી ખાધા પછી? મજા આવી? લ્યો બસ આમ કંઈક આમ ખુશ થઈને એક્સપ્લેન કરાય અને એક્સપ્રેશન સારા અપાય. આ તો મસ્ત રહે એકદમ હાઈ ક્લાસ. લ્યો બસ આપણું સુરસુર્યું થઈ ગયું. આવું બેસુરું ને બે ધ્યાની એવું અમારો એક્સપિરિયન્સ શેર કર્યો. અને અહીંયા ક્રિશા જો હા હાય કર દે. હાય હાય કીજું દેખાય છે કીજો. સારું ચાલો મળીએ કાલે એક નવા જ બ્લોગ છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.